નમસ્કાર જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર પર નજર કરીએ। જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે ખાસ નરેન્દ્ર મોદીને લઈને છે કે નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે। જે બેઠક કરવામાં આવી હતી ત્યારબાદ આ સમાચાર સામે આવ્યા છે, જેમાં એનડીએની બેઠકમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો અને આ પ્રસ્તાવ જે પાસ કરવામાં આવ્યો છે તેમાં ઘણા બધા નેતાઓ દ્વારા સહી કરવામાં આવી છે। એનડીએની બેઠકમાં પ્રસ્તાવ પર કુલ 21 નેતાઓની સહી કરવામાં આવી છે, જેમાં નરેન્દ્ર મોદીને નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે। ત્યારે નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે પસંદગી પામ્યા છે। 21 નેતાઓ દ્વારા સહી કરવામાં આવી છે, જેમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે અને આ પ્રસ્તાવમાં 21 નેતાઓએ સહી કરી છે, જેમાં એનડીએની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે। એનડીએની બેઠક પૂર્ણ થયા બાદ આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 21 નેતાઓ દ્વારા સહમતિ દર્શાવવામાં આવી છે કે નરેન્દ્ર મોદી છે તે એનડીએના નેતા તરીકે પસંદગી પામ્યા છે। તો એનડીએની બેઠક બાદ ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક ચાલી રહી છે। આ બાજુ સરકાર બનાવવા માટે બંને તરફથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। એવામાં રાષ્ટ્રપતિને નરેન્દ્ર મોદી મળશે તેવા સમાચાર પણ વહેતા થયા હતા। ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ એનડીએની જે બેઠક પૂર્ણ થઈ છે ત્યારબાદ આ પ્રસ્તાવ પર સહી કરવાના સમાચાર સામે આવ્યા છે। કુલ 21 નેતાઓ દ્વારા સહી કરવામાં આવી છે, જેમાં એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે। પ્રસ્તાવ પર કુલ 21 નેતાઓ દ્વારા સહી કરીને સમર્થન દાખવવામાં આવ્યું છે કે તેઓ એનડીએ ગઠબંધન સાથે જોડાયેલા છે અને સરકાર બનાવવા માટે ના પૂરતા પ્રયાસો જે હાથ ધરવામાં આવે છે તેમાં એનડીએ ગઠબંધનમાં દરેક ઘટક પક્ષો છે તેમના દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકેની પસંદગી કરવામાં આવી છે। તો દિલ્હીમાં પીએમ નિવાસસ્થાને યોજાયેલી આ એનડીએની બેઠક પૂર્ણ થઈ ગયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં એનડીએ ઘટક પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા। જેડીયુના નેતા નીતિશ કુમાર, ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ત્યારે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે એનડીએની બેઠકમાં ચંદ્રબાબુ નાયડુએ સમર્થન પત્ર સોંપ્યો છે। સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ દ્વારા સમર્થન પત્ર આપવામાં આવ્યું છે। Sir, how was the meeting? Pledging support. Sir, how was the meeting? You're part of the NDA, sir. Sir, how was the meeting? How can we contest elections if you are not a part of NDA? Three parties combined we collected. Why you got that doubt, I don't know. Sir, how was the meeting? How was the meeting?